In today's experiment, we are going to study the demonstration of 4-bar chain and single slider crank mechanism with their inversion. Mechanism એક એવું પ્રકારનું વસ્તુ છે જેમાં રિજિડ બોડીઝ હોય છે, જેમાં લિંક્સ બધા એક જોડે કનેક્ટ કર્યા હોય છે, જેના દ્વારા આપણાને એક પર્ટિક્યુલર મોશન મળે, કઈ આઉટપુટ મળે આપણાને. 4-bar ચેન મેકેનિઝમમાં 4 લિંક હોય છે, જે 4 ટર્નિંગ પેર હોય છે, એ ક્લોઝ લૂપ ફોર્મ કરે છે. ક્લોઝ લૂપ ફોર્મ કરવાનો મતલબ કે ચારે ચાર એક જોડે લોક હોય છે અને એમાંથી એક લિંક જે છે એ ફિક્સ કરવામાં આવે છે. બીજા બધા જે લિંક હોય છે એ ક્રેન્ક હોય છે અને એક રોકર હોય છે. ક્રેન્ક જે હોય છે એ 360 ડિગ્રી સુધી મૂવમેન્ટ કરી શકે છે અને રોકર જે છે એ 360 ડિગ્રી મૂવમેન્ટ નહીં કરી શકે. સિંગલ સ્લાઇડર ક્રેન્ક મેકેનિઝમમાં એક સ્લાઇડિંગ પેર હોય છે અને 3 ટર્નિંગ પેર હોય છે, જેના લીધે આપણને રોટરી મોશન, જે સર્ક્યુલર મોશન હોય છે એ આપણને રેસિપ્રોકેટિંગ મોશનમાં કન્વર્ટ કરી શકીએ, ઉપર નીચે કરી શકીએ. બધા મેકેનિઝમ અલગ અલગ ઇન્વર્ઝન આપી શકે છે બાય ફિક્સિંગ ડિફરન્ટ લિંક્સ. અલગ અલગ લિંકને આપણે ફિક્સ કરીને અલગ અલગ મોશન આપણે મેળવી શકીએ છીએ, જેનો ઉપયોગ એન્જિનમાં થાય છે, પંપમાં થાય છે અને લોકોમોટિવમાં થાય છે. Apparatus required are 4-bar chain model, single slider mechanism model, frame or stand for mounting, electric motor, measuring scale, marker or chalk, observation sheet. એક્સપેરિમેન્ટ સેટઅપમાં તમે જોઈ શકો છો સ્લાઇડર ક્રેન્ક મેકેનિઝમ અહીંયા આપ્યું છે આપણાને. જે ડિસ્ક છે એ રોટેટ થશે, એનાથી શું થશે કે પિસ્ટન જે છે મોડલમાં એ રેસિપ્રોકેટ થશે, આગળ પાછળ થશે, લેફ્ટ ટુ રાઈટ ડાયરેક્શનમાં. પ્રોપર લુબ્રિકેશનની જરૂરત છે બધા જોઈન્ટ્સમાં મૂવમેન્ટ માટે. એક લિંક જે છે એ ફિક્સ કરવામાં આવી છે, બાકીની બધી રોટેટ થશે અને રેસિપ્રોકેટ થશે. Experiment procedure fix one link as frame, rotate the input link, crank slowly, observe the motion of other links, identify crank full rotation, રોકર જે હશે ઓસિલેટિંગ મોશન આપશે. પછી આપણે જો ફિક્સ લિંકને ચેન્જ કરીશું તો આપણને અલગ અલગ મોશન મળશે. ક્રેન્ક રોકર મેકેનિઝમ મળી શકે છે, ડબલ ક્રેન્ક મેકેનિઝમ મળી શકે છે અને ડબલ રોકર મેકેનિઝમ મળી શકે છે. કન્ક્લુઝનમાં જે 4-bar મેકેનિઝમ છે એને આપણે ફિક્સ કરીને અલગ અલગ મોશન મેળવી શકીએ છીએ. સિંગલ સ્લાઇડર ક્રેન્ક મેકેનિઝમ આપણને રોટેટિંગ મોશનને આપણે રેસિપ્રોકેટિંગ મોશનમાં કન્વર્ટ કરી શકીએ છીએ. ડિફરન્ટ ઇન્વર્ઝન મળી શકે છે જો આપણે અલગ અલગ લિંકને ફિક્સ કરીએ. આ એક્સપેરિમેન્ટથી આપણે કાઇનેમેટિક્સ ઓફ મશીન એન્ડ મોશન ટ્રાન્સફોર્મેશન પ્રિન્સિપલ આપણે ભણી શકીએ.